સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે. મંગલમય શુભકામના હંબલી મરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 26/4/2026 રવિવાર. વૈશાખ સુદ દસમ તિથિ છે. આજે મહાવીર સ્વામી કેવળ જ્ઞાન દિવસ તરીકે આજને ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દશમ. આ દસમ તિથિ આજે સાંજે 6:08 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાશે. આ એકાદશીનો વ્રત ઉપવાસ બધું આવતીકાલે જ કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મઘા. મઘા નક્ષત્ર આજે રાત્રે 8:28 પૂર્ણ થયું છે. મિત્રો, આજના દિવસે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જવાનું. બહેનોએ ખાસ એક કળશની અંદર દૂધ, જવ અને પાણી આ 3 વસ્તુ મિક્સ કરવાના અને પીપળાની ફરતે ચડાવવાના. એ પણ બપોરે 12 વાગ્યા પહેલા. અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવ્યું અને પછી પીપળા પાસે ઉભા રહીને પ્રાર્થના કરવાની. વિષ્ણવે નમઃ 3 વખત બોલવાનું અને કહેવાનું કે હે ભગવાન નારાયણ, મારા પિતૃને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવો. આટલું બોલી ઘરે આવી જાવ. આનાથી પિતૃદેવ ખૂબ પ્રસન્ન થશે અને તમારું દરેક કાર્યમાં પિતૃની સહાય થશે. આજે રાત્રે 8:28 પછી જે બાળકનો જન્મ થાય એનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ યોગ. આજે રાત્રે 10:28 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને ધ્રુવ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. કરણ આજે સવારે 6:14 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું દર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ. સિંહ રાશિનો અક્ષર આવે છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ સિંહ રાશિ 28 તારીખે મળસ્કે 3:36 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પર જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને જીવન સરળ બની જાય. આજના દિવસે મારા જે કે સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સૂચન કરવું. આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજે જેટલું મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ આજના દિવસે નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યું છે, આજે કોઈ ખરીદી કરવા જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય યા કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા એવા કાર્યની તમને સારી સફળતા પ્રાપ્ત થાય એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે ખાસ કરીને ઘરેથી નીકળું તે પહેલા હાથનું શુકન કરીને નીકળો. આપણે જોગેશ ચેનલ પર જવાનું, પ્લેલિસ્ટમાં જવાનું અને ત્યાં વારના શુકન આપેલા છે એ ફોલ્ડરમાં જઈ આજે જે વાર છે તેનું શુકન સાંભળી અને તે કરીને જાઓ, સારી સફળતા મેળવી શકશો. આમ તો આજે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો, ઘરેથી નીકળો છો તો પિતાને વંદન કરીને નીકળો. પિતા સમાન વ્યક્તિને વંદન કરો. પિતૃના ફોટાને પગે લાગો. સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. આજે ખાસ સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવું જોઈએ. એમાં બી કળશની અંદર સફેદ તલ નાખીને ચડાવવું. કારણ કે આજે પિતૃનું નક્ષત્ર છે. સૂર્યનારાયણ ભગવાનની ઉપર જે લોક છે તે પિતૃલોક કહેવાય છે. પાણી જે આપણે ચડાવીએ છીએ સૂર્યનારાયણ ભગવાનને એ પિતૃને ચડાવ્યું છે. ખરેખર નમસ્કાર પ્રિય ભાનો ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરીએ છીએ, પણ પાણી જે ચડે છે તે પિતૃને ચડે છે. તો એનાથી પિતૃદેવ પણ પ્રસન્ન થશે અને સૂર્યનારાયણ ભગવાન પણ પ્રસન્ન થશે. આટલું ચોક્કસ કરજો. આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે ખાસ કરીને ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વ છે, પણ ઘાસ અત્યારે ગાય ખાતી નથી એટલે જવ ખવડાવી દો. ગોળને જવ મિક્સ કરીને ખવડાવો તો પણ ચાલશે. આજે આખા પરિવાર સાથે બહાર જમવા જવું જોઈએ. આખા પરિવાર તો શીખ, પણ મિત્ર મંડળને પણ લઈ જવું જોઈએ અને બધા હસી ખુશી આનંદથી સારું ભાવતું ભોજન કરવું જોઈએ. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. કદાચ બહાર ન જાઓ તો કઈને પણ ઘરે બધાને બોલાવીને ભેગા કરો અને ઘરે આનંદથી દિવસ પસાર કરો. એનાથી ઘણું લક્ષ્મીનારાયણની કૃપા પ્રાપ્ત થશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈએ. આજે સવારે 7:30 થી 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે.
આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે રાતને 8:28 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે બને ત્યાં સુધી કોઈ કારણ આરંભ ન કરશો. એમ તો સામાન્ય દિવસ છે, પણ નક્ષત્ર યોગ બધું બરાબર નથી, એટલે કોઈ કાર્ય ન કરશો. આજે તમે જો કોઈ કાર્ય કરો ને તો એમાં વારે ઘડીએ મોટું ને મોટું નુકસાન થતું જ જશે. એટલે જે વસ્તુની વેલ્યુ જેટલી છે એના કરતાં વધારે નુકસાન થઈ જશે. આજે તમે ગાડી ખરીદી કરો છો તો અકસ્માત થઈ શકે છે વારે ઘડીએ. ઘર ખરીદવામાં વારે ઘડી તૂટવા ફૂટવાનું આવી શકે છે. સોનું ચાંદી કંઈ ખરીદો એમાં પણ એ જ રીતે નુકસાન થઈ શકે છે. માટે બને ત્યાં સુધી આજે કોઈ ન કરશો, વેચાર કરશો, ન વેપાર કરશો, ન ખરીદી કરશો. નવા વસ્ત્ર પણ ભૂલમાં લેશો નહીં. આજે નવા વસ્ત્ર ધારણ કર્યા ને તો તમને વાહન ચલાવતા ખૂબ સાચવવું પડે, ગંભીરમાં ગંભીર અકસ્માત પણ થઈ શકે છે. માટે આ રાત્રે 8:28 સુધીનો જે સમય છે બહુ યોગ્ય નથી. પરંતુ આજે રાત્રે 8:28 થી લઈ આવતીકાલે રાત્રે 9:19 સુધીનો જે સમય છે એમાં પણ તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય, નહીં મળે. આ સમયગાળા દરમિયાન પણ તમે કોઈ કાર્યનો આરંભ કરો છો, તેમાં ભારે મોટું નુકસાન થઈ શકે છે. કારણ કે તમે ધ્યાન આપ્યા વગર કરશો તો મોટું નુકસાન થઈ શકે છે. કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. વાહન ખરીદી કરી અને ગેરકાયદેસર હોઈ શકે છે. કોઈ મકાન ખરીદી કર્યું તો ગેરકાયદેસર હોઈ શકે. સોનું ચાંદી કર્યું તો ગેરકાયદેસર હોય શકે. એની પર કાનૂની કાર્યવાહી થઈ શકે. સુખ સગવડતા મળે વેપાર ધંધો ચાલુ કરો તો, પણ એમાં કઈ ને કઈ આવી રીતે પ્રોબ્લેમ આવતા રહેશે, મોટી મોટી મુસીબતો આવતા રહેશે. એટલે ચોક્કસ ધ્યાન રાખીને જો કોઈ કામ થતું હોય તો કરી શકો. આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. સરકાર તરફથી મોટા મુસીબતો આવી શકે, દરોડા વગેરે, લાંચમાં વગેરે ફસી શકો છો. માટે નવા વસ્ત્ર પણ પહેરવા માટે યોગ્ય સમય નથી. આજે રાત્રે 8:28 થી લઈ આવતીકાલે રાત્રે 9:19 સુધીમાં. આમ મિત્રો આજે કોઈ બાળકનો જન્મ કરવો હોય તો રાત્રે 8:28 પછી મધ્યમ છે. જો અનિવાર્ય સંજોગ હોય તો રાત્રે 8:28 થી લઈ આવતીકાલે રાત્રે 9:19 સુધીમાં તમે સીઝર વગેરે કરવું હોય તો કરી શકો છો, સામાન્ય દિવસ માટે. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં. અદ્યતન માસનમ અશ્વત્થમ બ્રહ્મ પવિત્રમ વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે દશમ્યાયામ ધનુવાસનમ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ
હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.